સ્વામી બાપા, આપનો એક ગુણ અમને ખૂબ જ સ્પર્શે છે, તે છે એકાગ્રતા. આપ જ્યારે નાના હતા ત્યારે બાળપણમાં જબલપુર ખાતે આપ ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને એકવાર જે સમજાવે તે આપને તરત જ યાદ રહી જતું હતું અને આપ પૂજામાં પણ ખૂબ જ સરળતાથી એકાગ્ર થઈ જાઓ છો, તે અમે સૌએ નિહાળ્યું છે. જેમ એકલવ્ય ગુરુ દ્રોણની મૂર્તિ રાખીને એકાગ્રતાના પાઠ શીખ્યો હતો, પણ અમારા તો મોટા ભાગ્ય છે કે અમારા ગુરુ એટલે કે આપ પ્રત્યક્ષ મળ્યા છો. તો બાપા, આપ અમને માર્ગદર્શન આપો કે કાર્યસિદ્ધિ અપાવે એવા આ એકાગ્રતાના ગુણ અમારા જીવનમાં કઈ રીતે કેળવી શકીએ. જે કાર્ય આપણે કરવાનું છે એની માહિતી સંપૂર્ણ જોઈએ અને એના વિશે લગણી હોવી જોઈએ, ત્યારે આ કાર્ય સિદ્ધ થાય. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારબાદ પ્રથમ વખત યોગીજી મહારાજ આણંદ પધારેલા અને જ્યારે યોગી બાપા વિદાય થવાના હતા ત્યારે આપ સ્વામી તળાવની પાળે બેઠેલા. ત્યાં યોગી બાપા આવ્યા અને આપને કહ્યું, લ્યો અમે હવે જઈએ છીએ, અમારી ભૂલચૂક માફ કરજો. એમ કહી યોગી બાપા વિદાય થયા. પણ ત્યારબાદ આપનું મન સ્વાઈ યોગીમય બની ગયું અને આપનો દેહ તો ત્યાં ને ત્યાં જ રહ્યો, પણ મન યોગી બાપામાં જોડાઈ ગયું. તો હવે પ્રશ્ન એ છે કે સ્વામી, અમારો એવું થાય છે કે અમારો દેહ તો આપની સામે જ હોય છે, પણ મન બીજે જતું રહે છે. તો અમારા મનને કેવી કસરત કરાવીએ કે જેથી કરીને અમારું મન હંમેશા સત્પુરુષમય બની રહે? જો આ મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે મન વશ કરવું. બધા દૃષ્ટાંતો આપણે પૂર્વેના જોયા છે, પણ આપણા માટે સહેલું છે. કેમ કે જે લક્ષ્ય છે, જેને રાજી કરવા છે, જેનો રાજીપો પ્રાપ્ત કરવો છે, એ સામે છે. બીજા ગુરુ ક્યાંય હોય, ચેલો ક્યાંય હોય અને મનનું અનુસંધાન હોય ના હોય, પણ આપણે તો બધું જ અહીંયા છે. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, જ્યારે યોગીજી મહારાજ ટ્રેન દ્વારા આણંદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે આપ પણ સર્વે હરિભક્તો સાથે એ યોગી બાપાના દર્શન માટે રેલવે સ્ટેશને ગયેલા. આપ દૂર હતા. યોગી બાપા આપની પાસે આવ્યા અને પ્રેમથી કહ્યું, અરે વિનુ આવ્યો. ત્યારબાદ ટ્રેનનો સમય થતાં યોગી બાપા તો વિદાય થયા, પરંતુ સ્વામી બાપા આપ સતત 15 દિવસ સુધી એ રેલવે સ્ટેશને જઈને બાકડે બેસી એ પ્રસંગની સ્મૃતિ કરતા. સ્વામી બાપા, હવે પ્રશ્ન એ છે કે સ્મૃતિ તો ઘરે બેસીને પણ થઈ શકે, પરંતુ એ સ્થાન પર જઈને સ્મૃતિ કરવાથી વિશેષ આનંદ શો પ્રાપ્ત થાય છે, એ જણાવશો? પ્રત્યક્ષ આ સ્થાન હોય અને તે ત્રણ ઘણું કનેક્શન થઈ જાય અને જુદું હોઈએ, આપણે ક્યાંય હોઈએ અને જે વખતે સ્મૃતિ કરીએ એટલે છેટું પડીએ, પણ સામે હોય. અને મને તો ટૂંકમાં ગમતું જ જે તે જગ્યા જોઈને સ્મૃતિ કરીએ, ખૂબ આનંદ આવે, એટલે આ ક્રિયા ચાલુ હતી. સ્વામી બાપા, પવિત્રાનંદ સ્વામીનો આણંદની અંદર બનેલો એક પ્રસંગ છે, અમે સૌ જાણીએ છીએ કે એક વ્યક્તિએ પવિત્રાનંદ સ્વામીને ખૂબ શબ્દો માર્યા. એ સ્વામીને એ શબ્દો ખૂબ લાગી ગયા, અંતરમાં દુઃખ થયું, પોતે હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. પછી ભગતજી મહારાજની કથા વાર્તા સાંભળી
તો એમને અંતરમાં શાંતિ થઈ ગઈ. બાપા, અમને પણ આવું જ થયા કરે છે. અમે પણ દુઃખી થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, અપમાન પણ લાગે, અને કથા વાર્તા સાંભળીએ તો શાંતિ પણ થાય. પરંતુ સ્વામી બાપા, આપે તો યોગી બાપાની કથા વાર્તા એવી રીતે સાંભળી છે કે દીક્ષા પૂર્વે અને પછી પણ લોકોએ આપને શબ્દો તો ખૂબ માર્યા છે, અને એટલું જ નહીં, ઘરના એક સદસ્યએ લાફો પણ મારેલો. બાપા, તેમ છતાં પણ આપને દુઃખ નથી લાગ્યું, આપને અપમાન નથી લાગ્યું. તો બાપા, આપ અમને એવું માર્ગદર્શન આપો કે અમારે કથા વાર્તા કઈ રીતે સાંભળવી જોઈએ કે જેથી ગમે તેવી પરિસ્થિતિ આવે, વિપરીતમાં વિપરીત પરિસ્થિતિ આવે, તેમ છતાં પણ એવી પરિસ્થિતિની અંદર અમે સ્થિરતા રાખી શકીએ. સંભળાય છે? હા બાપા, સમજ. સૌથી પહેલામાં તો આપણે આ જે કથા સાંભળીએ છીએ એ સાચું છે, એ કલ્પના નથી, કલ્પનાના ઘોડા નથી, ત્રાયત વાત નથી, સાક્ષાત અનુભવેલી છે. એટલે પહેલાં તો એ જોઈએ, પછી એમાં લગ્ની જોઈએ. તમે પ્રસંગ જાણો, સમજો, પણ લગ્ની ના હોય તો એ કપ ના થાય. લગ્ની જોઈએ, અને લગ્ની તો સાચું જ છે, મારા કામનું છે, એ રીતે આપણે સાંભળીએ તો કથા ચાટ. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા, યોગીજી મહારાજ આણંદ મંદિરમાં રોકાયેલા તે વખતે આપ યોગી બાપાની પૂજા દર્શનનો લાભ લેવા જતા હતા. ત્યારે આપ યુવકમાં હતા. આપ અને યોગી બાપા બંને જ હોવ. આપને યોગી બાપા જાતે તિલક ચાંદલો કરી આપતા. આવો લાભ યોગી બાપાએ આપને 40 વખત આપેલો. બાપા, અમે સમજીએ છીએ કે આજે આપને આવો લાભ અમને આપવો છે, પરંતુ એ શક્ય નથી, કારણ કે સત્સંગ સમુદાય ઘણો મોટો છે. પરંતુ બાપા, આજે અમને એવી સમજણ આપો કે આવો લાભ લીધા પછી જે પૂર્ણકામપણાની અનુભૂતિ થાય છે તે અમને આપના દર્શન માત્રથી થઈ જાય. પહેલું તો દ્રઢ વિશ્વાસ જોઈએ. તમે અહીંયા હો અને બીજી વ્યક્તિ અમેરિકા હોય, પણ જે વિશ્વાસથી કનેક્શન થઈ જાય, અને વિશ્વાસ ના હોય તો પાસે જ હોય, વ્યક્તિ પાસે જ હોય, પણ તો હજારો ગૌરનું છેટવું પડે. તો તમારે જે કથા વાર્તામાં આપણે એક તો વિશ્વાસ જોઈએ કે આ સાચું જ છે, કલ્પના નથી. અને બીજી વસ્તુ કે લગની આપણે જેમ બીજી વસ્તુ નકામી વસ્તુ હોય એમાં મન ચોંટી જાય છે, તો આ તો દુર્લભ વસ્તુ છે, તો એમાં મન ચોંટે, એમાં શું ન હોય. એટલે એ રીતે મન ચોંટે એ બે વાત છે. એક તો સાચું છે એ મને, અને બીજું લગ્ની. આ બે વસ્તુ હોય તો કથામાં મજા આવે.